નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, સોમવારે સાંજે 6:52 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં વિસ્ફોટ થયો હતો। 2 મહિલાઓ સહિત 9 લોકો માર્યા ગયા છે અને 24 લોકો ઘાયલ થયા છે। મંગળવારે સવારે વિસ્ફોટ પહેલાના સીસીટીવી ફૂટેજમાં એક સફેદ i20 કાર પાર્કિંગથી બહાર નીકળી દેખાઈ હતી। આ કારમાં આતંકવાદી ડોક્ટર મોહમ્મદ ઉમર હોવાની શંકા છે। પોલીસનું કહેવું છે કે ઉમર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ હોઈ શકે છે। તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણા ફરીદાબાદથી લખનઉ સુધી એક ઓપરેશન હાથ ધર્યું હતું અને 2900 કિલો વિસ્ફોટ શંકાસ્પદ એમોનિયમ નાઇટ્રેટ જપ્ત કર્યા હતા। આ કાર્યવાહીમાં ફરીદાબાદનો ડોક્ટર મુઝમિમ શકીઝ અને લખનઉ મહિલા ડોક્ટર શાહીન શાહિદની ધરપકડ કરવામાં આવી હતી। ઉમર 2.5 કલાક સુધી ગાડીમાં બેઠો રહ્યો, એક ક્ષણ માટે પણ ગાડીથી ઉતર્યો નહીં। દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના સૂત્રોના જણાવ્યા અનુસાર ડોક્ટર ઉમર લગભગ 2.5 થી 3 કલાક સુધી પાર્ક કરેલી i20 કારમાં બેસી રહ્યો હતો। તે એક ક્ષણ માટે પણ કારની બહાર નીકળ્યો નહીં। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ફરીદાબાદ મોડ્યુલનો ભાગ રહેલો ડોક્ટર ઉમેદ પાર્કિંગમાં કોઈ રાહ જોઈ રહ્યો હતો કે પછી કોઈની સૂચનાની રાહ જોઈ રહ્યો હતો। લાલ કિલ્લા પાસે થયેલ વિસ્ફોટના સંદર્ભમાં દિલ્હી પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ હેઠળ FIR નોંધી છે। સુરક્ષા એજન્સીઓએ આત્મઘાતી હુમલો એંગલને પણ તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે RDXના કોઈ પુરાવા મળ્યા નથી। તો મિત્રો, રોજ નવી માહિતી મેળવવા માટે આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા।